પછી 2-3 ટીપા પડી જાય આસુડા ને પાછો મોજ મારીને પાછો પકડવા મળ્યો. બોલ કેમ છે આને વરાડા ફિશ કહેવાય. અને આ છે ખાગાની ઈંડાળી બોલે ને તો ધરાક. આમ જો મેકલા ઉમારા વાળા 2 ધરાક એટલે હા નો મેચી તો આમ જોવો તમે ખાલી ધંજે કરે આનું શાક બનાવવાનું છે એટલે કે રેસીપી. અને હું બીવું ભારે કરી રેસીપી બનાવી. હાલ ટુ ફેમિલી કેમ છો બધા મિત્રો? મજામાં રહેવાનું. આજના વિડીયો અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ને આજે આપણે દઈશી બંધન પકડવા. હું ધનજી હવારમાં કેમ ધનજી ભાઈ મચ્છી લાટ આવશે? તમને બધાને જોવાની મજા આવશે એમ કીધે તો કન્ટિન્યુ બિના રહેજો. અમે એ બંધને વિડીયો કરી દઈશું સ્ટાર્ટ. આજમાં એક મસબો અહીંયા છે અને એક મસબો પણ છે અહીં. અને આપણે જઈએ છીએ બંધણે. વાદળા અને ધુમ્મસવાળું વાતાવરણ તો ફૂલ છે, પુષ્કળ સૂર્ય ભગવાન જુઓ તો જઈએ જલ્દી દરિયામાં. ફેમિલી એક મસ્ત મજાની દરિયામાં સકલી બેઠી તમને બતાડી દઉં. જુઓ આવી સકલી મેં પહેલી વેલી જોઈ. નાની બસ શું નહીં હું પેલા પકડ લગાય ને હા પણ હું પકડી. તું જલ્દી પેલા થોડુંક ઉતાર. હું વિડીયો ઉતાર લખું અને તું મને ખોલી આપી દે એટલે હું પકડી લઉં. રેડી લાઈ વિડીયો ઉતાર. હા હાલો કેમ હાલો ગાઈસ ચલો પકડો. ધનજીભાઈ ને વિડીયોમાં કાળજી અને કામ કરવામાં કાળજી દરિયાની અંદર. દુનિયાની કાળજી છે મારા વાલા. બાકી કે વિડીયો ઉતારી લો. મેં વિડીયો હાટું આગું શરૂ કરી દીધું. શું કહેવા માગે એમ પણ બધું કામ રેડી થઈ ગયું છે અને કન્ફર્મ થઈ ગયું. ડન. તો આવી રીતે પકડે છે. લે ભાઈ પકડો. હાલો ગાઈસ હું શું કરું પકડો. ઓહો બસ જો તમે હું ઠેકાણી આવે પણ અહીંયા તો જુઓ અહીંયા મારા જાય. માય ગોડ ફટી જાવ લીકા. જુઓ ગાઈસ યે વાહ સરસ. હાલો ગાઈસ કેમ મજા આવી? હાલો ઠલવી દઈએ. હાલો ફેમિલી તો ધનજીભાઈ ઠલવી રહ્યા છે અમારે મચ્છી. લે બોલો ઊંધિયું પડી ગયું તો એ કે લીધી તો લેવું જોઈએ. બસ ઓકે. સમજો બધા દેશી એક નંબર માલ આવી ગયો. દેશી માલ આ નાની સાઈઝ ના પણ આદાને આળા સડી લેવામાં એવા કાધનજી. હોંડિયા કેમ શાક કેમ થયાનું અહીંયા? તો આપણે કન્ટિન્યુ ધનજીભાઈ પહેલા ખોલી લઉં ને હું પકડી લઉં. કઈ ઘા પાણી વી ગયું છે પછી ઓલું બધું ખાલી થાય કે ન થાય કઈ નક્કી નથી. ઉધરે ખાઈ સ્વેતરા નીકળી જાય ને હાદી બી ગયો મારો કાધનજી. હાલો તો કન્ટિન્યુ હું પકડો પેલા. તો ફેમિલી અમે છે ને વેણી પૂગી જાય પકડતા. આમ જુઓ તમે ખાલી ધનજી કરે લેપટો ડુંગળી માછલી લાગે તો પકડતે હોંડિયા કેટલા આવી ગયા. વેણી કે છે ને આવ્યા કામ જો. ઓ માય ગોડ ઓ તુરુરા કેટલા હોંડિયા. ઓ પકડો ધનજીભાઈ પકડો. ધનજીભાઈ વાહ પકડવામાં બહુ માસ્ટર બ્લાસ્ટર છે. અને ઓહો પાણી કેટલું ભરી લીધું ધનજી ત્યાંમાં. થોડું પાણી કાઢી લેતી ગાઈસ. કચરો બહુ આવ્યો કા. સવો મારા વાલા આવી રીતના ફોન જાવ. આ હું છે કીધી દે. હાલો કોમેન્ટમાં તમે બધાય. આ ધનજીભાઈ તમને પૂછે છે બધાને આ શું છે કોમેન્ટમાં કીધો. એમ પાછલે આવી કે નહીં શિયાળું લીલે દારો કોઈ કહેતા નહીં. મેં દારો કાઈ એવું છે. નાખ દે. ચાલો ફેમિલી ઓલી સાઈડ પકડતા હું. આવડો આ ઝાડે લગભગ ખાલી થઈ જવું તો થઈ જાય આજમાં એવું લાગે છે આ ધનજીભાઈ ને કા. હે બગલો કામ કરીને બેઠો એટલે ખાલી થઈ જાય. હે હા બગલા મોઢે થાય દઈશ. બગલો ને નીંદ કરી રહ્યો તો દેખાણો નથી કઈ નહીં. હાલો તો આપણે આમાં ફટાફટ પકડતા હા અને એટલા મોડી પકડી લીધા. જો લ્યો હવે પાછા દઈ ઠલવાન પછી પાછા ઓલા શેડે દઈ. એટલે અમારે ધનજીભાઈ ઓલા શેડે પકડવા જાય છે. પાણી વહી ગયું છે અને મેં જો આમાં શાક ઠલવી દીધું. ઓક્ટોબસ કેવું છે એમ જોવો તો ખરા. ઓ બાપા રે આનું શાક બનાવવાનું છે એટલે કે રેસીપી. અને હું બીવું ભારે કરી રેસીપી બનાવી અને બીક લાગે હવે કરવું હું. અને આ કાળું શું છે તમારે બધાને કોમેન્ટમાં કહેવાનું છે. ધનજીભાઈ કીધેલું છે મારા વાલા. બાકી એક ટાઈની હોંડિયો છે જો આ ટાઈની હોંડિયો તો આ કેસરી પટ્ટો લાલ પટ્ટો અને દેશી ઘણા બધા ઓક્ટોબસ શેળવું. આ કરકાબડું એક આવડું શું છે ધનજીભાઈને કીધે તો આવડું તો આ તો કાંઈ નહીં આવી રીતનું શાક પકડવાનું છે. એટલે અમારા દુનિયાનું મારા વાલા શાક પકડવાનું છે ને.
કેટલું અહીંયા જો પછી ગયા કામ શરૂ છે અથાવત ફેમિલી હમણાં ધનજીભાઈ પીડ્યા આમ જો એ ધનજીભાઈ તમારો સડ્ડો પડી ગયો પડ્યો મારા વાલા પછી 2-3 ટીપા પડી ગયા આસુડા ને પાછો મોજ મારીને પાછો પકડવા મળ્યો બોલ મેં કીધું એલા તમે હરીભાઈ ભણવાના દિવસે દરિયાનું કામ કરો માં ઘરે રહો અને ભણો થોડી ખીરાણો કે તે રોવા મળ્યા પાછું તો શાક મેં ખોલી અહીંયા ભરી દીધી અહીંયા કાઢીને શાક આમાં ઠેલવી દીધું પાછું એને અને પાછો પકડવા મળ્યો હવે વેગડી કારણ કે હવે ટાઢું લાગે કે ટાઢું લાગે હે ટાઢું લાગે છે બોલો અને વાગ્યું હિતે ના વાગ્યું ના વાગ્યું એની માસીને ના તો વાગે ગમે ત્યારે બહુ કરી ગોઠણ નતો આપ્યો ઓલો ગોઠણિયો એટલે નતો આપ્યો તો ના કેમ વાગ્યું જો એ જો પાછો પકડો દુનિયાનું કામ કરું એમ ફેન દરિયા બોલો આવું ઘરે ખોટે ખોટો મતલબમાં રોવે અથવા આત્મો બળે ને એ મને પસંદ નહીં અહીંયા આવે ને ત્યાં પડે એ પાછું એ પસંદ એવું કરવું દરિયામાં ધ્યાન રાખવું પડે આ ગરલ છે ને આ ગરલ આમ જો આ તમને બધી કાદી દેખાય ને પણ આ કાદી નથી આમ જો જુઓ છે મારે બૂટે યાર બૂટ ઊંધેડા ખાઈ જતો રાઈટના વોત તરીકે પછી આ ઓ માય ગોડ મારે હોનાને નવા બૂટ લેવા દો બૂટ નવા લેવા દો હોનાને ફાટી ગયા ઓકે લઈ દે કે લે તો કોણ લઈ દે યા હો બોલો એક જાળે મેં પકડી લીધું અને બીજા જાળે આવી જાય હજી આ જાળે થોડુંક પાણી છે પણ આજમાં ખાલી થાય કે ન થાય હસુડુસું છે પાણીની અંદર પાણીમાં થોડુંક તાણીએ એટલે શાક આવવું આવે અને તમને પણ બતાવી થોડું દાદુ નકર પછી પકડાય એટલે પકડીને પછી ભાગશું ઘરે પહેલી અમે છે ને ભાઈ આ જાળે તો દુનિયાનું શાક પીકડું દુનિયાનું આવ્યું છે પણ આ પક્ષી પાપલેટ જેવું કાંઈક આવી ગયું એક માછલી છે તો મસ્તીની અને આ પાપલેટ જેવું કાંઈક છે પછી બગલા આવી ગયા ને ધનજીભાઈ કઈ બગલો ખાઈ રહે દિન કે ઉતવા રાખો એનું કેવું એમ છે તું પકડી રાખને ઊંચું અને આ માછલી છે ને બહાર મેકો આવ્યો યાર હું લેવા એટલે હા નો મેકી તો વહી જાય મેકી દે અને પછી પાછા છે ને મેં પકડીને પાછા જાવ ને પકડી લેવું એમ કાધનજી અહીંયા રહે જુઓ કેમ હાલે ગાઈસ જોયું કેમ માછલી ફીસ પણ કાંઈ નહીં હજી એમ પકડીએ અને હજી શાક છે પાણી આ લગભગ ખાવ નહીં જાય પેલા વરેડું આવ્યું જુઓ એના કાંટા આમ જુઓ વરેડો ખાલી તમે વરેડું જુઓ મિત્રો ખરે ભાઈબાન આમ જુઓ કેમ છે આને વરેડા ફીસ કહેવાય અને આ બહુ ખાવામાં મજા આવે ખાતા હોય એના માટે ન ખાતા હોય એને હમુથી ન ભાવે એવું હોય એમ અને આપણે માછલી મેકેલી છે માછલી તો બગલા ખાઈ જાય ને જાનેલા માય ગોડ તો આપણે વરેડાને અહીંયા મેકી દેવાનું થાય છે જો આ વરેડું છે એલા ઓ માય ગોડ આ વરેડું આમ જો કાંટા દેખાડું તમને અહીં કાંટા છે તો તરત વગાડી દે ધ્યાન રાખવું પડે બહુ ખતરનાક ડેન્જર આવે એટલે મારે શાક પકડાઈ ગયું અને એટલું શાક આવી ગયું મોટો બગલો આટા મારે બહુ મોટો છે ઝૂમ કરીને તો બતાવી મારા હાથમાં ખોલી છે થોડો અને હે આમ જો હાવર આવ્યું વાત તરીકે મસ્ત બગલો છે અને એ શાક છે ને 500 ગ્રામનું નંગ હોય ને ત્યાં સુધી ખાઈ જાય માછલી તરત ગળી જાય બોલો અને હવે જઈ ઘરે પછી તમને હવે બીજી અપડેટ આપશું બીજી લાગશે વાર પણ આવશે મજા જાય ડાયરેક્ટ ફટાફટ ઘરે ફેમિલી આપણે પગી જશે ઘરે અને આ એક મેન ધનજી પાછળથી બંધન પીકડ્યું એનું શાક છે પછી અહીંયા એટલું કાઢી લીધું આમાં વેરાડી છે આમાં વેરાડી પહેલાં કાઢલા ખાય અને પછી આ ઓલો પહેલાં મેન ધનજી બંધન પીકડ્યું એનું શાક છે એટલું શાક આવી જવું કેમ શાક તમે જોવો ખાલી મારા વાળા શાક જોઈને પૈસા વસૂલ હોય તો વાહ બાકી આવી રીતનું કામ શરૂ છે કેવલ ભાઈલા ટીસના ભાઈલા ધનજી પેલા પણ વેચજો નેન્સી બેન અહીંયા છે કાજલનું કામ શરૂ છે મારી ઘરે ભીસાવાળાનો ટાઈમ નહીં માથે ઓઢવાનો ટાઈમ નથી બોલો એટલી બીજી છે ઓ માય ગોડ કાંઈ વાંધો નહીં કામ શરૂ છે તો ફેમિલી સાહેબ ગયેલા હતા દરિયામાં હોંડિયા પકડવા તમને હોંડિયા દેખાડ્યા છે મસ્ત હોંડિયા આવ્યા છે સવારમાં આજમાં છે ને પહેલું ખાલી થયું એટલે બહુ મસ્ત હોંડિયા આવ્યા તમે બધાએ જોયા છીએ અને હવે છે ને સાહેબને મેં બેહાડ્યા છે શાક બનાવવા તો તમે જોઈ શકતા છો જો શાક બનાવે છે અહીંયા સાહેબ
અને શાક બનાવો. હું શાક બનાવું છું. આજે બનાવવાનું છે આપણે ખાગાનું શાક હા અને આ છે ખાગાની ઈંડાળી બોલે ને તો ધરાક. આમ જો મેકલા ઉમારા વાળા બે ધરાક હા છે. મસ્ત મસ્ત ખાગાનું શાક બનાવવાનું છે ને ખાગાનું આમ જો આ ખાગાની કલેજી છે આપડી આ ઈંડાળ છે આ માંસ છે આ માથું છે. માથું છે મને તો ઈ જ ખાવાની મજા આવે. આવું બધું શાક છે. મને તો છે ને આવું માટી બહુ ન જામે પણ જો આ એવું જ મારે ખાવાનું હોય. કેમ સાહેબ? તો બહુ મજા આવે છે ખાવાનું. કોમેન્ટ આવેલી છે ભાઈ વિડિયો મોટા બનાવો બહુ મજા આવે. નકર નાના વિડિયોમાં તો એ તો શરૂ થઈ રે તા તો એ કે પૂરો થઈ ગયો ડાયરેક્ટ કરી મોટા બનાવજો એમ કીધું. હા તે હવે જેમ મને મોટા મોટા વધારતા રહીશું અને સપોર્ટ તમે બધા કરજો. નાનો હોય તો મોટો હોય તોય તેમ. કા સાહેબ? હા હો સપોર્ટ કરજો નકર અમારા સોઈતરા નીકળી જાય અમારા વાળા. હવે હું નાખે મરચું ઓછું નાખજો. તીખું છે ને તીખું છે ને છોકરાઓ ખાય નહીં કરતા. હાલો મરચું પકાવી નાખવાનું છે પછી આમાં જો ડુંગળી છે ટમેટા છે આદુ છે અને કોથમરી નાખવાની છે. ધાણા જીરું નખાઈ દો હળદર નખાઈ દી અને ચિકન મસાલો અને આદુ લસણનો પેસ્ટ આપણે નાખતા નથી ખાગાના શાકમાં. એમને બનાવું તો એ તમે આંગળી જોડજો ખાઈ રહી. અને મીઠા વિના ના મીઠું તો નાખ્યું જ નહીં. મીઠું નાખી દીધું. મીઠાનું નામ નતું આવ્યું ને એટલે મેં કીધું. મીઠું તો નાખી દીધું હો બસ. મીઠું નતું દીધું ને મેં. નહીં મીઠું નખાઈ દીધું છે અને હવે આપણે નાખી દેવાનું છે શાક. હા તો શાક નખાઈ ગયું. હવે આને મિક્સ કરવાનું છે અને ગેસ થોડો ફાસ્ટ કરી દેવાનો. આ કેટલી વાર પાકવા દેવાનું છે તમને કહું? 3 મિનિટ ઉપર. 3 મિનિટ ઉપર. હા 3 મિનિટ ઉપર જો આવી રીતના પકાવવાનું છે તમે જોઈએ. બળી જાય કે ફાટી જાય કે તૂટી જાય કે તપેલું રહી કે મોરે પણ 3 મિનિટ પકાવવાનું. ખાસમાં ખાગાનું શાક હોય ને તો યાદ આવશે. તેલ મરચું પાકી જાય પછી 3 મિનિટ પકાવવાનું ફૂલ. એવું છે. હા હારો હાલ પ્રસાદ પકાવે છે અને પછી મળીએ શાક કરે પછી દેખાડી દઉં તમને. પછી આજમાં સાહેબ બનાવે છે એટલે તો દેખાડું તો જોઈએ જ ને. ફેમિલી આપણે છે ને ઘણો બધો રહો પાડી દીધો ને આવી રીતનું શાક બનાવ્યું છે. તમને કોઈ નહીં મજા આવે એનું કારણ છે કે કઢી જેવું લાગશે પણ બાજ્યા નાખવાનું બાકી છે, કોથમરી નાખવાનું બાકી છે. અહીંયા બને છે રોટલા, ઓલા બને છે ચોખા અને આ શાક અને રોટલા ત્રણેય વસ્તુ ભેગું કરીને અમારે ખાવાનું છે ને બહુ ખાવાની મજા આવવાની છે. જોવામાં હા એટલે રસો વધારે સાડો થઈ જાય. જોવામાં છે ને તમને ખાગાનું શાક કાંઈ મજા નહીં આવે. ધોળું લાગશે, પીળું લાગશે પણ તેલ ઓછું લાગશે. બધું માપે લાગશે નહીં તમને પણ બધું એમાં પરફેક્ટ છે માપે છે ને. રસાવાળો ખાગો હોય એટલે ખાગો ઈંડાળવાળો હોય ને એટલે એવું શાક બને ઈંડાળના કારણે. બાકી ઈની શાક બનાવ્યું ઈંડાળ ન હોય એટલે ઈની શાક હોય એટલું નાખ્યું હોય તો 1 નંબર બને. સ્વાદ 1 નંબર છે, ટેસ્ટ 1 નંબર છે. ખાઈને મોઢામાં પાણી આવવાનું છે ને બંબા આવવાનું છે પાણીના ખાવામાં. બાકી ચોખા જલ્દી સડી જાય, રોટલો જલ્દી સડી જાય. હમણાં હું જોવો તમે ખાવ તો જ બકે ને પછી પાછું અત્યારે જવાનું છે રાતનું દરિયામાં મચ્છી પકડવા. મળશો મસ્તીના નવા વિડીયોમાં. તમને આ વિડીયો ખાસ કરીને કમેન્ટમાં કીધો કેવો લાગ્યો એમ. મળશો મસ્તીના નવા વિડીયોમાં. તમને બધા મિત્રોને જય માતાજી, બાય બાય.